છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની સૈડીવાસણ પ્રાથમિક શાળાની હાલત દયનીય છે। 4 વર્ષથી શાળાનું મકાન ન બનતા બાળકો પતરાના શેડ નીચે અભ્યાસ કરે છે। તંત્રની બેદરકારીના લીધે વાલીઓમાં રોષ ભભૂક્યો છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ક્વાંટ તાલુકાના સૈડીવાસણ ગામમાં આવેલી પ્રાથમિક શાળાનું જૂનું મકાન અત્યંત જર્જરિત હોવાના કારણે 4 વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી અહીં નવી શાળાનું પાકું મકાન બનાવવામાં નથી આવ્યું। આદિવાસી વિસ્તારના ડુંગરાળ પ્રદેશ વચ્ચે વસતા બાળકો પાયાની શૈક્ષણિક સુવિધાઓથી સંપૂર્ણપણે વંચિત રહીને અભ્યાસ કરવા માટે ખૂબ લાચાર બન્યા છે। પાંચમી પ્રાથમિક શાળા છે, એમાં કુલ 53 વિદ્યાર્થી અભ્યાસ કરે છે। આગળના 4 વર્ષમાં અમે તાટપત્રીનું તંબુ બનાવીને એમાં છોકરાને અભ્યાસ કરાવતા હતા। હાલમાં અમે ગઈ સાલથી ગામ લોકો ભેગા મળીને પતરાવાળો શેડ બનાવીને એની નીચે અમે છોકરાને અભ્યાસ કરાવીએ છીએ। તો આજુબાજુ ખુલ્લું જગ્યા છે, એમાં કૂતરા છગડાતા અંદર આવી જાય છે। ઝેરી જનાવર, કંઈ સાપ જેવા જનાવર કંઈક અંદર આવી જાય તો સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ કોઈ ધ્યાનમાં લેતું નથી। તો જેમ બને એમ વહેલી તકે અમારી આ નિશાળ બને એ અમારી માંગ છે। 4 વર્ષ આગળ હવે એ રજૂઆત કરી થાયકા 5 વર્ષ થઈ ગયા, પણ શેડ બનાવ્યો તો શેડ નીચે ભણે છે છોકરા, એમાં કોઈ ધ્યાન જ નહીં લેતું સરકારને એવી માંગ છે કે વહેલી તકે અમારે સ્કૂલ થઈ જાય। છોકરા ભણ્યો તઈ ને ખાવાનું હોય તઈ બહુ તકલીફ પડે છે। નદી આવે છે તો તકલીફ છે, છોકરા વરસાદ વધી જાય તો તકલીફ છે, ત્યારે અમે ખુલ્લું ને। શાળાને પોતાની પાકી દિવાલો કે કાયમી વર્ગખંડ ન હોવાથી બાળકો છેલ્લા 4 વર્ષથી કામચલાઉ તાળપત્રી અને પતરાના શેડ નીચે બેસવા માટે મજબૂર બન્યા છે। ચોમાસાની આ ઋતુમાં પાણી ટપકવાની ગંભીર સમસ્યા વચ્ચે પણ બાળકો ભણવા બેસે છે। શાળાની બચી ગયેલી એકમાત્ર તૂટેલી દિવાલ પર બ્લેકબોર્ડ લટકાવીને ફરજ પરના શિક્ષિકા બાળકોને અભ્યાસ કરાવે છે। બાળકો માટે રમતગમતનું મેદાન તેમજ પાયાની અન્ય સુવિધાઓનો પણ અહીં સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે। બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના ટોટલ 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શૈક્ષણિક વર્ષ 2024-27ની અંદર મારી બસ એટલી જ માંગ છે કે જે બીજી શાળાઓ જેવી રીતે ભૌતિક સુવિધાનો લાભ મેળવી રહ્યા છે બાળકો, એવી રીતે મારી શાળાના બાળકો પણ ભૌતિક સુવિધા બધી અમને મળી રહે એવી મારી પૂરતી કોશિશ છે। હમણાં બાળકો પહેલાં તો તાણપત્રી હતી, પણ હવે હાલની અંદર ગામવાળા એ આ સિમેન્ટનો જે શેડ છે બનાવી આપ્યો છે અને હાલ વિદ્યાર્થીઓ એની નીચે અભ્યાસ કરી રહ્યા છે। હા, ચોમાસામાં થોડી મુશ્કેલી પડે કારણ કે વાછટ એવું આવે તો બુક્સને બધું પલળી જાય, પ્રોબ્લેમ થાય છે, પણ શિક્ષક તરીકે જેટલું બેસ્ટ કરી શકું છું એ પરિસ્થિતિમાં કરી રહી છું। ધોરણ 1 થી 5 સુધીના કુલ 53 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। સરકારી મહેકમ અને નિયમ મુજબ શાળામાં ઓછામાં ઓછા 2 શિક્ષકો હોવા અનિવાર્ય છે, પરંતુ માત્ર એક જ શિક્ષિકા આ તમામ બાળકોને સંભાળવાની સાથે ભણાવી રહ્યા છે। ચોમાસાના સમયમાં વરસાદ વચ્ચે બાળકોનું આખું જૂથ એકસાથે બેસીને ભણે છે। વાલીઓ પોતાના નાના બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ જવા માટે શાળાની બહાર કલાકો સુધી સતત ચિંતામાં રાહ જોઈને બેસી રહે છે અને વાલીઓને ખૂબ ચિંતા છે। સમયમાં એ શાળાને પણ આપણે કેટર કરીશું અને આવનારા સમયમાં ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ જ રીતનું ડેવલપમેન્ટ થાય અને બાળકો સુનિશ્ચિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે એ માટે અમે કટિબદ્ધ છીએ। ગ્રામજનો અને વાલીઓ દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ જ કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે આ વહીવટી તંત્ર આ માસૂમ બાળકોને ક્યારે સુરક્ષિત વર્ગખંડો અને પાયાની જરૂરી સુવિધાઓ પૂરી પાડશે તે જોવાનું રહ્યું।